રાજ્યના મુખ્યમંત્રી એક સ્વાગત ડેશબોર્ડ જે ચલાવી રહ્યા છે, જેમાં આજે 4000 કરતાં વધારે ફરિયાદ આવી છે। ભૂતકાળની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે સરકારી અધિકારીઓને પ્રમાણપત્ર આપી રહ્યા હતા, નિયુક્તિપત્ર આપી રહ્યા હતા કે તમારી નોકરીની શરૂઆત થઈ રહી છે, એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્વાગત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો। થોડા સમય પહેલા મહેસૂલ વિભાગની ચિંતન શિબિરની અંદર પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। એની પહેલા રાજ્ય સરકારની ચિંતન શિબિરની અંદર પણ આ સ્વાગત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 વખત સ્વાગત કાર્યક્રમના વાતની ઉલ્લેખ કરી છે કે અધિકારીઓએ કેમ રાહ જોઈ રહ્યા છે કે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધી આ તમામ એ રજૂઆતો પહોંચે, કેમ અહીંયા સુધી ફરિયાદો પહોંચે એની રાહ એ રાજ્યના અધિકારીઓ જોઈ રહ્યા છે। તમારા લેવલથી જ તમે એ કામગીરી પૂરી કરો કે જેથી સાંજે ઘરે ગયા પછી તમને શાંતિથી તમને નિંદર આવે, તમારી કામગીરીનો તમને એ સંતુષ્ટિ થાય કે નહીં મેં આ કામગીરી કરી કે જે રાજ્યના મુખ્યમંત્રી સુધી સ્વાગત ડેશબોર્ડ સુધી જવાની તૈયારીમાં હતી, પરંતુ એની પહેલા જ મેં પૂરી કરી। આજની જે રજૂઆતો હતી, આજની જે એ મુખ્યમંત્રી સુધી વાત પહોંચી હતી, જેમાંની સૌથી મોટી રજૂઆતો એ રાજ્યના ખેડૂતોને લઈને હતી। એ જમીન માપણી, જમીન સંપાદનની વાત હોય તેને લઈને પણ હતી, અને સાથે જ જમીનની અંદર ચાલી રહેલી એ વિવાદો વચ્ચેની વાતો એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી સ્વાગત કાર્યક્રમને લઈને પહોંચી હતી। જો કે તમામ અરજીઓએ જે તે વિભાગના અધિકારીઓ અને જે તે જિલ્લાના કર્મચારીઓને તત્કાલ ધોરણે આ કામગીરી પૂરી કરવા માટેની વાત જે છે તેના આદેશો આપવામાં આવ્યા છે। કૃણાલ, આદેશો એ વારંવાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ડેશબોર્ડ તરફથી આપવામાં આવે છે, પરંતુ આજે કેટલીક અરજીઓ એ ભૂતકાળની અંદર આવી હતી, એ જ અરજીઓ ફરી એકવાર આવી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે। હવે એ ક્યારે અરજીઓના નિકાલ આવે છે કે પછી વારંવાર મુખ્યમંત્રી સ્વાગત ડેશબોર્ડ સુધી આ અરજીઓ પહોંચે છે અને અધિકારીઓએ પોતાની કામગીરીની બદલે મુખ્યમંત્રી ઓફિસથી એટલે કે સીએમ ઓફિસથી જ્યારે આદેશ છૂટે છે ત્યારબાદ જ કામગીરી કરવા માટેની તૈયારી દર્શાવે છે, એ પણ હવે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।